મિત્રો, અત્યારે પાવન પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે પુરુષોત્તમ માસમાં ધર્મ, કીર્તન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રભુનું ભજન, કીર્તન, કથા, દાન, પુણ્ય કરીએ છીએ અને પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળીએ છીએ। ત્યારે અધિક માસમાં ધર્મરાજની કથા સાંભળવાનો પણ મહિમા છે। પુરુષોત્તમ માસમાં ધર્મરાજાની વાર્તા સાંભળવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને જે ભક્ત નિત્ય પુરુષોત્તમ માસમાં એટલે કે અધિક માસમાં આ ધર્મરાજાની વાર્તા સાંભળે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે। ધર્મરાજા જે મહાકાળ છે, ધર્મરાજા જેમને યમરાજા પણ કહેવાય છે, કાળોના કાળ મહાકાળનું સ્વરૂપ માનવામાં આવે છે। ધરતી લોકમાં જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને આ જ નિયમ પ્રકૃતિનો પણ છે। જે જન્મે છે તેને એકના એક દિવસ જવું પડે છે। કાયમ કોઈ અહીંયા રહેતું નથી અને જે રહે છે તે સંસારિક જીવોથી પરે છે અને ધર્મરાજાની કથા વાર્તા છે તે પુરુષોત્તમ માસમાં નિત્ય સાંભળવાનો મહિમા છે। ધર્મ કર્મ કરતા કરતા આ વાર્તા સંભળાય। આમ તો ધર્મરાજાનું વ્રત 6 માસનું હોય છે, જે મકર સંક્રાંતિથી લઈને 6 માસ સુધી થાય છે। માટે ધર્મરાજાનું જે ભક્તો વ્રત કરે છે, ઉપવાસ કરે છે અથવા પુરુષોત્તમ માસમાં નિત્ય વાર્તા સાંભળે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે। જીવન મૃત્યુ સાર્થક થાય છે। અંત સમયે હરિના દૂતો લેવા આવે છે। વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। યમરાજ કે જેમને ધર્મરાજા કહેવાય છે તે સૂર્યનારાયણ દેવના પુત્ર છે, શનિદેવના ભાઈ અને યમુનાજીના પણ ભાઈ છે। તો હવે સાંભળીએ ધર્મરાજાની કથા વાર્તા સાંભળતી વખતે હાથમાં જારના કે ચોખાના દાણા રાખવા અને જય ધર્મરાજ અથવા જય પુરુષોત્તમ ભગવાન એમ બોલતું રહેવું। તો બોલીએ ધર્મરાજ કી જય। રામપુર નામના એક નગરમાં એક ગરીબદાસ નામે અત્યંત ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેમને પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી હતી। તેઓ ખૂબ જ ગરીબ હતા, છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો નિયમ હતો અને કોઈ સંજોગો કે કોઈ કારણસર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ અને ગાયોને ઘાસ નાખીને પછી જમવાનો આવો નિયમ હતો। તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, છતાં તેઓ નીતિમાન હતા અને ક્યારેય પણ નિયમ ચૂકતા નહોતા। પિતાની આવી ગરીબાઈ જોઈ બંને ભાઈઓ મોટા થયેલા। દીકરાઓ જુવાન થયા, તેઓ ઘણા જ ગરીબ હતા। તેથી બંને દીકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા અને ઘરમાં હવે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી 3 જણા રહેતા હતા। એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની એલી મંડાઈ। પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ બારેય મેઘ ઘાઘા થઈને તૂટી પડ્યા। ચારે બાજુ જળબંબાકાર થઈ ગયો। આવા ભયંકર વરસાદમાં કોણ ઘરની બહાર નીકળે? આવા વરસાદમાં અતિથિ આવવાની વાત તો દૂર રહી, પણ કોઈ ચકલું ફરકતું ન હતું। વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલું ન ફરકવાથી બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની દીકરીને સતત 10 દિવસના ઉપવાસ થયા છે। 10 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, પરંતુ પરમાત્મા પર શ્રદ્ધા થોડી પણ ઓછી ના થઈ અને કહેવાય છે ને કે કસોટી કંચનની થાય છે, કથિરની નહીં। આમ આખા કુટુંબને ભૂખ્યું તરસું જોઈને ભગવાનથી ન રહેવાયું અને આખરી કસોટી કરવાનું નક્કી કર્યું અને ભગવાન શ્રી વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસનીલના રૂપ ધારણ કરીને ઉડતા ઉડતા આ બ્રાહ્મણના આંગણામાં આવીને બેઠા। આ હંસ અને હંસલીને આંગણે આવેલા જોઈને બ્રાહ્મણ દંપતીના હરખનો પાર ન રહ્યો અને રાજી થઈ ગયા અને તેઓએ ખોબો ભરીને અનાજ નાખ્યું। પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા? આ તો પ્રભુ પોતે હતા। તેમને અન્નનો એક પણ દાણો ખાધો નહીં। આ જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું અને નિરાશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે અમારા કયા પાપને લીધે તમે અમારા ઘરનું અન્ન ખાતા નથી? ત્યારે હંસ અને હંસલીને વાચા ફૂટી અને કહ્યું, હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા, પરંતુ અમે તો માન સરોવરના રાજહંસ છીએ અને
અમે આહારમાં સાચા મોતીનો ચારો ચરીએ છીએ, એના સિવાય બીજું કશું જ ખાતા નથી. આ સાંભળી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની દીકરી ફરી ખૂબ જ નિરાશ થઈ ગયા. ઘરમાં એક ટંકના ભોજનના પણ સાંસા હતા, ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા? પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી, તમે જરાય ચિંતા કરશો નહીં, હું ગામમાં ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું. આમ બ્રાહ્મણી હિંમત કરીને ઉઘાડા પગે નગરના એક ઝવેરી પાસે ગઈ અને ઝવેરી પાસે સવાસેર સાચા મોતી માંગ્યા. ઝવેરી તો બ્રાહ્મણીની વાત સાંભળીને અચરજ પામી ગયો. ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને? સવાસેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની તમને ખબર છે? બ્રાહ્મણી કહે કે જે કિંમત થશે તે મારી પાસે ઘર છે, તે વેચીને પણ હું તમારા પૈસા આપીશ, તમે ચિંતા ના કરશો, મને મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે, ત્યાંથી ઝવેરીએ તેને સવાસેર સાચા મોતી જોખી આપ્યા અને બ્રાહ્મણી તે મોતી લઈને ઘેર આવી અને પોતાના આંગણામાં વેર્યા. હંસ અને હંસલી મોતી ચણવા લાગ્યા. ત્યાર પછી પાણીની કુંડી મૂકી હંસ અને હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા અને બ્રાહ્મણી અને બ્રાહ્મણના હરખનો પાર રહ્યો નહીં. તેઓ ગયા પછી 10 દિવસના ઉપવાસના પારણા કરવા બધા સાથે જમવા બેઠા અને જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી ત્યારે દીકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા એક મોતી ઉપર પડી અને તે મોતી લઈને મા પાસે આવી. મા, મને આંગણામાંથી આ એક મોતી મળ્યું. માએ કહ્યું, દીકરી, મોતી આપણાથી ન રખાય, તે મોતી તુલસીના ક્યારામાં મૂકી આવ. દીકરી મોતીને લઈને તુલસીના ક્યારામાં મૂકી દીધું અને બીજે દિવસે બ્રાહ્મણી તુલસીને પાણી ચડાવવા આવી તો તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પાક્યા હતા. બ્રાહ્મણીએ તેની દીકરી અને બ્રાહ્મણને બોલાવીને વાત કહી તો ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા અને તુલસીના ક્યારામાંથી સવાસેર મોતી લઈને ઝવેરીને આપવા ગયા. ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને ચક થઈ ગયા. આ તો પોતે આપેલા મોતી કરતા કિંમતી મોતી હતા. ઝવેરીએ મોતીમાંથી પોતાની દીકરી માટે એક હાર બનાવ્યો અને દીકરી આ હાર પહેરીને રાજકુંવરી સાથે રમવા ગઈ. આ હાર જોઈને રાજકુંવરી રાજી રાજી થઈ ગઈ અને રાજાની કુંવરીએ ઝવેરીની દીકરીના જેવો એવો હાર બનાવવાની રાજા પાસે હઠ લીધી. રાજાએ તરત જ ઝવેરીને બોલાવી હાર બનાવવાનું કહ્યું. ત્યારે ઝવેરી બોલ્યા કે મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા. રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેના આંગણામાં રહેલા તુલસીના ક્યારામાં રોજ આવા પાણીદાર મોતી નીપજે છે. આ વાત સાંભળીને રાજાને નવાઈ લાગી. રાજા બ્રાહ્મણના ઘેર સૈનિકો સાથે ગયા અને તુલસી ક્યારામાં જોયું તો તેમની સમક્ષ પાણીદાર સાચા મોતી તુલસી ક્યારામાં દેખાઈ રહ્યા હતા. આટલા બધા મોતી જોઈને રાજાને લાલચ જાગી અને આખો તુલસી ક્યારો ઉખાડવા ગયો તો તુલસીના કુંડાને રાજાના હાથ ચોંટી ગયા. રાજાએ બૂમાબૂમ કરી સૈનિકોએ રાજાના હાથ છોડાવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ જે છોડાવવા ગયા તે બધાના હાથ પણ ચોંટી ગયા. રાજા અને સૈનિકો બધા બૂમાબૂમ કરવા લાગ્યા. આ સાંભળી બ્રાહ્મણ બ્રાહ્મણી બહાર ઘરમાંથી દોડી આવ્યા. તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા અને સૈનિકોના હાથ છૂટા પડી ગયા. પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને બ્રાહ્મણ અને બ્રાહ્મણીની માફી માંગી અને ઢીલા મોએ પોતાના મહેલમાં ત્યાંથી પાછા ગયા. બ્રાહ્મણના ઘરે હવે તો રોજ સવાસેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન બની ગયા. હવે ત્રણેય જણા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની દીકરી સુખેથી રહેવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું, દીકરાઓ, અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમારા દેહનો કોઈ ભરોસો નથી. આજે છીએ અને આવતીકાલે ના પણ હોઈએ. માટે તમને કહી દઈએ છીએ કે આપણા ઘરમાં જે કંઈ માલ મિલકત છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા 2 ભાઈઓના અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું. પરલોક સિધાવ્યા. બહેને પોતાના ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા. ઘરમાં 2 ભાભીઓ આવી. વહુઓ સાથે રંગરાગમાં માતા પિતાની જે નિયમ ટેક હતી તે ભાઈઓથી વિસરાઈ ગઈ.
પરંતુ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી. તેમના ઘરે રોજ તુલસીના ક્યારે સાચા મોતી ઉગે અને રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ ગમતું નહીં. ખાય છે આપણી સાથે અને ભાગ પાડે છે અલગ. એટલે એક દિવસ મોતીના ભાગ પડતા હતા ત્યારે મોટા ભાભીએ કહ્યું કે તમારી બહેન રોજ 3જો ભાગ લે છે તો બહેનને 3જો ભાગ પણ આપવાનો અને રોટલાય અમારે ખવડાવવાના. જો 3જો ભાગ લેવો હોય તો તેમને જુદા રહેવા મોકલો. વિધવા બહેનને ભાભીના આવા શબ્દો સાંભળીને ખૂબ જ દુઃખ થયું અને તેઓ જુદા રહેવા લાગ્યા. અને બહેન તો હંમેશા પ્રભુ ભજન કરતી અને માતા પિતાની ટેક હતી તે પ્રમાણે અતિથિને જમાડ્યા પછી જમતા. એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ આવ્યો અને 2 દિવસ સુધી એકલી ભૂખી તરસી પડી રહી. ત્રીજા દિવસે બંને ભાઈઓ ખબર લેવા બહેનને આવ્યા, પણ આવીને જોયું તો ખાટલામાં બહેનનું શબ પડ્યું હતું. ત્યારે બહેનનું મૃત્યુ થઈ ગયું હતું. બંને ભાઈઓ ખૂબ જ રડ્યા અને ભાભીઓ પણ દેખાવ ખાતર રડવાનો ઢોંગ કરવા લાગી. બહેનનો આત્મા તો ઘણો પુણ્યશાળી હતો. બહેન તો ધર્મનિષ્ઠ હોવાથી તેમને દેવના દૂતો લઈ ગયા. રસ્તામાં વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હોવાથી ગાય આવીને નદી પાર કરાવી. આગળ કાંટાળું વન આવ્યું. બહેને ચંપલના દાન કર્યા હોવાથી તેને ચંપલ મળ્યા અને કાંટાળું વન પાર કર્યું. છત્રીના દાનથી વરસાદ અને ઊની લૂથી બચ્યા. અન્નદાનના પ્રતાપે ભૂખના દુઃખ તેને વેઠવા ના પડ્યા. વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધકધકતા થંભલાની તેઓ બચી ગયા. આમ બહેનને જે દુઃખ આવ્યા તે પુણ્યના પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજના દરબારમાં આવ્યા. ધર્મરાજાએ બહેનના લેખાજોખા જોયા અને કહ્યું કે દીકરી, તમે બધા પુણ્ય કર્યા છે પરંતુ મારું વ્રત કર્યું નથી, માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ. ત્યારે બહેને કહ્યું, હે ધર્મરાજ, તમારું વ્રત કેવી રીતે કરવું તેની વિધિ કહો. ત્યારે ધર્મરાજ બોલ્યા, હે દીકરી, સાંભળ, મારું વ્રત મકર સંક્રાંતિથી લઈને જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારથી 6 મહિનાનું છે. આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરવું. સ્નાન કરીને શુદ્ધ થઈને પાટલા પર મારા નામનો દીવો પ્રગટાવવો. હાથમાં 4ના દાણા રાખીને મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ના મળે તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થયા બાદ વ્રત ઉજવવું. ઉજવણું કરતી વખતે વાંસનો એક ટોપલો લેવો, તેમાં 1 સેર જુવાર, લાલ કપડાનો એક ટુકડો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, ઝાડ સાથે સાચા મોતી, નિસરણી, બોડી અને 2 સોના કે રૂપાની મૂર્તિઓ અથવા માટીની મૂર્તિઓ, આ બધું ગરીબ બ્રાહ્મણને દાન આપવું. અને આટલા બધાની શક્તિ ના હોય તો આપની યથાશક્તિ મુજબ દાન આપવું. પછી 1 સેર ઘીની સુખડી બનાવીને એના 4 સરખા ભાગ પાડવા. 1 ભાગ રમતા બાળકને, 2જો ભાગ ગાયના ગોવાળને, 3જો ભાગ બ્રાહ્મણને અને 4થો ભાગ વ્રત કરનારને ખાવો અને ઘરના દરેક સભ્યને આપવું. બહેન તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ શમશાનમાં ચિતાને આગ લગાવવાની તૈયારીઓ થતી હતી. ત્યાં જ લક્ષ્મી દેવી ડોશીમાનું રૂપ લઈને આવ્યા અને બોલ્યા, મારે આ દીકરીનું મુખ જોવું છે. આમ કરી ડોશીમા તો પાસે ગયા અને જેવો દીકરીના મોં ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો દીકરી સજીવન થઈ. અને દીકરીને સજીવન થયેલી જોઈ બધાને આશ્ચર્ય થયું અને બધા ફાટી આંખે જોતા રહ્યા. અને બહેનને જીવતી જોઈને ભાઈઓ તો રાજી રાજી થઈ ગયા. પછી ભાઈઓએ બહેનને ઘરે આવવાનું કહ્યું, પણ બહેને તેને ના પાડી. એ તો ડોશીમાને લઈને પોતાના ઘરે આવી. એમ કરતાં ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું. એ વખતે ડોશીમા બોલ્યા, હે દીકરી, હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે, તું તો સ્વર્ગમાં જઈશ. ત્યારે બહેન બોલી, હે માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા. બહેને પહેલા ડોશીમાને વિમાનમાં બેસાડ્યા અને પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કુમકુમના પગલાં પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા
આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના પર અમે દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપો છો. હે પ્રભુ, જેવા એ બહેનને ફળ્યા એવા આપનું વ્રત કરનાર તથા કહેનાર તથા સાંભળનાર, આપની પૂજા કરનાર સર્વેને ફળજો. બોલો શ્રી ધર્મરાજ કી જય.